અહીંથી એટલામાં જો આખા પાંદડા સુકાઈ ગયા છે થોડાક 120નો ફ્રેમ રેટ આવે છે. ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો સવારના જો 11 વાગી ગયા છે અને ક્રિસ આવી ગયો છે. અત્યારે લગી હું ને ક્રિસ બંને બેઠા હતા. મારે છે ને એક જવાનો પ્લાન બન્યો છે, એટલે કોલેજથી ભાઈબંધનો ફોન આવ્યો છે. એમણે કીધું કે ભાઈ છે ને આપણે કામથી જવાનું છે, કોચિંગમાં અમારે જવાનું છે ને, એના માટે કંઈક રજિસ્ટ્રેશન માટે પ્રક્રિયા માટે અમારે અહીંયા જવાનું છે. તો અત્યારે હું ક્રિસ બેઠા હતા, તો હવે ઘરે જાય છે કેમ કે મારા ફોન આવ્યો. સારું હાલ, પછી મળીએ, બરોબર? વાંધો નહીં, હાલ ને. તો અત્યારે હું જાઉં છું, ભાઈબંધનો ફોન આવ્યો અહીંયા અને ક્રિસ જાય છે એના ઘરે. તો અત્યારે છે ને હું અગાસી ઘરે આવી ગયો. તો અત્યારે છે ને હું ઘરે આવી ગયો છું અને છે ને એ કામ તો થઈ જાય, વાંધો નહીં આવે, કેમ કે ભાઈબંધે કીધું કે આપણે છે ને તમારું કામ કરી નાખશું એમ. કેમ કે મારે થોડુંક અહીંથી આગું પડે, એટલા માટે મેં એને ફોન કર્યો પાછો. મેં કીધું જો આટલું બધું વધારે પડતું કામ હોય તો આવીએ એમ. તો એ કાંઈ વાંધો નહીં, થઈ જાય. મેં કીધું વાંધો નહીં, ભાઈબંધ છે એટલે થઈ જાય. એવું છે કે અમે ભણીએ ને ત્યાંનું છે ને કંઈક કોર્સ કરવાનો આવે છે. તો એ કોર્સ છે ને એ કંઈક 2-3 મહિનાનો હોય છે. તો એ કોર્સ કરવા માટે અમારે કોચિંગ બંધાવવાનું, એટલે ટ્યુશન બંધાવવાનું રહે છે. ગાય ચણા સેહત માટે મસ્ત હોય, જો લાડ બધા ચણા આવી ગયા. અને બહાર તો જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો નીચે શાકભાજીવાળા ભાઈ આવી ગયા છે અને જો મમ્મી જાય છે શાકભાજી લેવા માટે. આ ડોલર જો થોડું ફૂંકાઈ ગયું છે. અહીંથી એટલામાં જો આખા પાંદડા ફૂંકાઈ ગયા છે થોડાક. બાકી તો બધું હેરું છે. અને અહીંયા એક ફૂલ આવ્યું છે, જો હજી તો ધીમે ધીમે આવે છે. ઘડીક વારમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે. જો રોડ બોડ બધા ભીનું થઈ ગયું, જો ચકાચક. વરસાદ પાછો ઘડીકમાં આવી જાય, ઘડીકમાં વયો જાય પાછો. ફૂલ આવે છે. જો અત્યારે છે ને જમી કાઢીને છે ને અગાસીમાં આવ્યો છું. અને છે ને આપણે અત્યારે નવરા છીએ, તો મેં એક વસ્તુ વિચારી છે કે ભાઈ જે અમારા ભાઈવાળો ફોન છે ને નવો, એનું તમને છે ને બધી વસ્તુ બતાવી, જેટલી મને ખબર છે ને એટલી. એમાં શું ફીચર છે મને જે ખબર છે ને, ચાલો હું તમને બતાડું. તો સૌથી પહેલાં તો વાત કરીએ તો આની ડિઝાઇનની. અને આગળ પાછળ બધી જગ્યાએથી જો ડિઝાઇન મસ્ત છે, વ્હાઇટ કલરમાં છે. અને કેમેરા ફરતે જો રિંગ છે. અને હા, આ ફોન છે ને કવર કાઢ્યા બાદ કંઈક આવો લાગે છે. અને સાથે આમાં છે ને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ પણ આવે છે. આમાં વાહે 3 કેમેરા આવે છે અને 3 કેમેરા વર્ક કરે છે. અને કેમેરાનું રિઝલ્ટ જો તમે જોઈ લેજો. અત્યારે કેમેરા ખુલી ગયો છે, આ ફોટોનો ઓપ્શન આવી ગયો છે. તો આમાં છે ને જો 0.5નો પણ વાઇડ, અલ્ટ્રા વાઇડનો પણ ઓપ્શન આવે છે. અલ્ટ્રા વાઇડમાં કેવું મસ્ત રિઝલ્ટ આવે છે. જો આ ભાઈ બેઠા છે, ફૂલ મસ્ત રિઝલ્ટ આવે છે. અને હવે વાત કરીએ કે વિડીયોની, જો આમાં ઝૂમ ઇન પણ બહુ થાય છે. જો આ 3x જો આટલું દેખાય છે. વિડીયોની વાત કરીએ તો વિડીયોમાં જો આ રીતનું કંઈક છે. વિડીયોમાં પણ અલ્ટ્રા HD 4Kમાં છે ને 30 fps અત્યારે છે. તો આપણે એને કરી નાખીએ 60 fps. જો એટલા ઓપ્શન આવે છે, HD, ફૂલ HD ને અલ્ટ્રા HD. એમાં અલ્ટ્રા HDમાં 60 fps, 30 fps. અને ફૂલ HDમાં જો એમાં પણ 2 ઓપ્શન છે. અને HDમાં ખાલી 30 fps વાળો ઓપ્શન છે. આપણે 4Kમાં 60 fpsમાં અત્યારે કરશું. ફૂલ્લી સ્મૂથ આમ એકદમ મસ્ત. અને આમાં છે ને જો આપણે આ મોરમાં જઈએ એટલે આટલા બધા ઓપ્શન છે. જો પ્રો મોડ ફોટો, પ્રો વિડીયો, સિંગલ ટેક, નાઇટ મોડ, ફૂડ, પેનો અને સુપર સ્લો મોશન. જો સ્લો મોશનમાં પાછા 2 ઓપ્શન છે, સ્લો મોશન ને સુપર સ્લો મોશન. પછી હાઇપર લેપ્સ, પ્રોટેક્ટ વિડીયો પણ આવે છે આમાં. પછી ડ્યુઅલ રેકોર્ડિંગ. જો આ પ્રોટેક્ટ વિડીયો તમને દેખાડું. પ્રોટેક્ટ વિડીયોમાં જુઓ વાહેનું બધું બેકગ્રાઉન્ડ છે ને બ્લર થઈ જાય છે. જો મસ્ત, એકદમ મસ્ત રેકોર્ડિંગ આવે છે. પછી આ છે પ્રો વિડીયોનું ઓપ્શન. જો આપણે પ્રો વિડીયો કરીએ તો એમાં છે ને જો 120નો ફ્રેમ રેટ આવે છે ફૂલ HDમાં. એટલે કે 4Kમાં નહીં પણ 1080pમાં આવે છે. અને જો આટલા બધા ઓપ્શન છે, 120 fps, 60 fps, 30 fps ને 24 fps. 4 ટાઈપ fps આવે છે. પછી 4Kમાં કરીએ તો આમાં પણ 60 fps જ આવે છે. આમાં 120 fps આવે છે. જો 120 fpsમાં ખાલી જુઓ તમે, સ્મૂથનેસ જુઓ, ખાલી ફૂલ સ્મૂથનેસ. એક નંબર ક્વોલિટી આવે છે. જુઓ આ ભાઈ ચાલતા જાય છે. જો અને જુઓ સાથે છે ને પ્રોટેક્ટ મોડમાં આપણે આવી ગયા. હવે આમાં છે ને 3xનો પણ ઓપ્શન આવે છે. તો આ ભાઈ બહુ પાસે આવી ગયા છે, થોડા આપણે આગળ આવ્યા છીએ. જુઓ
આ પ્રોડક્ટમાં આપણે 3xમાં પહેલાં ફોટો પાડીએ કેવાક આવે છે જોઈએ. અહીંયા જોઈએ ફોટો પાડીએ આપણે કેવાક આવે છે જોઈએ. હાલો આ ફોટો ક્લિક થઈ ગયો છે. વાવ મસ્ત ફોટો છે જુઓ, એક નંબર, એમાં કંઈ ઘટે જ નહીં. જુઓ છે ને બાકી એક નંબર. આ ફોનમાં જે વ્લોગિંગ માટે છે ને એ બેસ્ટ ઓપ્શન છે. અને જો આ વિડીયોનો અને એમાંયથી 0.5x જો અલ્ટ્રા વાઇડ એંગલ મસ્ત, આમ વસ્તુ બધી એક નંબર આવે. જો બધી વસ્તુ આવી જાય, ટોટલી વસ્તુ. આપણને આ વસ્તુ ગમી આમાં, કેમ કે આપણે વ્લોગિંગ શૂટિંગ માટે છે ને આ ફોન બેસ્ટ આવે 0.5. આ છે ને સાથે સાથે છે ને ડ્યુઅલ રેકોર્ડિંગનો પણ ઓપ્શન આવે છે. જો અહીંયા છે, આપણે કરીએ શરૂ કેવું થાય છે. જો આને આપણે ગમે ત્યાં પણ રાખીએ કે આ જો વ્લોગિંગ માટે મસ્ત થાય. જો આગળનું પણ દેખાય અને વાહેનું પણ દેખાય છે. આ ઓપ્શન પણ આપણે વ્લોગર માટે બેસ્ટ કહેવાય. મને જેટલા ફ્યુચર ખબર હતા ને ફોનના આટલા મેં તમને જણાવી દીધા છે. તો એટલે એમાં બહુ ઘણા ફ્યુચર છે હજી પણ. કેમેરાના ખાલી આપણને કેમેરાના ફ્યુચર ખબર હતા એટલે મેં તમને છે ને કેમેરાના ફ્યુચર કીધા છે બધા. અને એમાં પણ હજી ઘણા ફ્યુચર છે, બધા થોડાક ખબર છે એટલે મેં કીધું હવે આપણે તો બોલ કઈ નવીનમાં. તડકો બહુ લાગે છે. તડકો લાગે? આપણે ઘરે જઈશું. ઘરે જવું છે એટલે તડકો લાગવા મળ્યો ઘડીકમાં તો ભાઈ જો ક્રિષ્ણ તડકો લાગે એ ઘરે જ આવી છે. જો મિત્રો આમાં આટલા બધા વાદળા છે ને એને તડકો લાગે છે. એટલા વાગે? કેટલા વાગે? આટલા વાગે બસ થોડીક લિમિટ ઓછી રાખ. 4-5 વાગે. હા તો જો હજી 3 વાગ્યા નથી જતો. આમ જો મેઘરાજા વર્ષમાં મળ્યા છે. હજી ખાલી 10 મિનિટ થઈને ગાઈશ ત્યાં જોવો. આમ જો રસ્તા જો પાણી કરી નાખ્યા. 10 મિનિટમાં તો આમ ધબાડકો બોલાવી દીધો. જો ખાલી તમે ફૂલ વરસાદ હો. બાકી જો પાણી થઈ ગયું બધું. અહીંયા પણ જો અમારી શેરીમાંથી જો પાણી નીકળે છે. તો અત્યારે નાસ્તાનો ટાઈમ થયો ને, ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. અરે નાસ્તો બની ગયો છે તો હાલો નાસ્તો કરી નાખી. જો 4:45 ને 5. સીતારામ કેટલા દી પછી આવી. જો હાય તો કર. જો ના પાડે છે હાય તો કર. હા તો જો હલવાઈ ગઈ અંદર. લે ઠેકડા જો મારે. આ હું ઘરનું ચેકિંગ કરતી લાગે. જો ઘરમાં આટા મારે છે આમથી આમ. તો અત્યારે છે ને અગાસીમાં આવી ગયા ને જો મંદિરે આરતી પણ થવા મળી છે. જો ક્રિશ પણ જો જવાની તૈયારીમાં જ છે હવે. સારું હાલો પછી મળીએ બરોબર. જો અહીંયા મંડળી જામી છે અમારી. તો કઈ જો આપણે છે ને આ વિડીયોને પૂરો કરી દઈએ છીએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.